ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ કિચનમાંથી સ્ટાર્ટ કરું છું કે આજે છોકરાઓને રજા હતી ને તો બંને મોડા ઉઠ્યા અને કામ જસ્ટ પતાવ્યું છે હજી. અને હવે મમ્મી બનાવે છે આજે ગલકાનું ભરેલું શાક. બપોરે ક્યારેય ના હોય પણ આજે બપોરે ના હોય પણ અમારે સાંજે આજે પાણીપુરી બનાવી છે ને અને કેયુર ખાઈ નહીં આવા બધા શાક, એટલે અમે બપોરે બનાવી નાખીએ. જો આવી રીતે ગલકાને છાલ ઉતારીને વચ્ચેથી કટ કરી મસાલો ભરી દીધો છે. આ મસાલામાં શું શું છે મમ્મી? એમાં ગાંઠિયાનો ભૂકો, સવાણાનો હોય, સવાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો છે, ચવાણાનો ભૂકો છે, સિંગનો ભૂકો, તલનો નાખ્યો છે આજે? તલનો નથી નાખ્યો. અને હળદર, મરચું, ધાણા જીરું, મીઠું અને લસણની કળી લીધી છે વઘારવા માટે. અને એક ટમેટું સમાર્યું છે એટલે થોડુંક ગ્રેવી જેવું થાય ને એટલે. તો મમ્મીએ શાક વઘારવા માટે તેલ મૂકી દીધું હતું. રાઈ નાખી છે, એમાં લસણની કળી વઘારવા નાખી દીધી છે. જીરું, હિંગ. જો મમ્મીએ છે ને વઘાર કરી ટમેટા વઘારી નાખ્યા હતા અને પછી એમાં ગલકા ભર્યા હતા ને ગલકા એ એડ કરી દીધા છે. અને હવે એને ચડવા દેશું. ઢાંકીને ચડવા દેશો ને મમ્મી? ધીમા ગેસે ઢાંકીને ચડવા દેવાનું. ઉપર પાણી મૂકવાનું, માથે પાણી મૂકવું, ઉપર ડીશ ઢાંકે ને એના ઉપર થોડુંક પાણી મૂકવાનું એમ એટલે અંદર મસ્ત બફાઈ જાય. પછી આ મસાલો નાખવાનો છે. આ ચડી જાય ને પછી આ મસાલો નાખવાનો. તો હવે આને ધીમા ગેસે ચડવા દેશું. ગલકા ચડી ગયા ને પછી મમ્મી એમાં મસાલો જે રાખ્યો હતો ને એ એડ કરી દીધો છે. અને થોડુંક ગરમ પાણી નાખ્યું ને મમ્મી? હા. અને ગોળ નાખી દીધો? હા. ગોળ નાખવાનો બાકી હતો, ગોળ નાખી દીધો. અને મસ્ત અમારું શાક બસ ઓલમોસ્ટ રેડી જ છે. હા, ગલકા એવી વસ્તુ છે ને જેને ભાવે એને જ ભાવે. મને ગલકા ભાવતા જ નહીં, પણ મમ્મીએ એક વખત આવી રીતે ભરીને બનાવ્યું ને શાક તો મજા આવી. એટલે હવે ગલકા કે ઘરમાં હોય ને ત્યારે હું એમ જ કહું કે મમ્મી ભરીને બનાવ, મને તો ભરેલું ભાવે છે. આજે છુટ્ટી છે ને, અમારા બે ગટિયાઓ વ્હાઈટ પહેરીને રેડી થઈ ગયા છે. રાહી, સામું તો જો બેટા. આજે શું છે? તો શું કહેવાનું? હેપી ક્રિસમસ ડે નો આવે, મેરી ક્રિસમસ આવે. શું આવે શ્લોક? આમ જો સામું જોઈને બોલ. હા. શું રમો છો આ તમે? તું નંબર્સ બનાવે છે, નંબર્સ ગોઠવે છે. અને રાહી આલ્ફાબેટ. બંને આજે તો છુટ્ટી હોય એટલે રમવાની મજા પડી જાય નહીં રાહી? જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ કામ પતાવીને. ગલકાનું શાક મસ્ત બન્યું હતું ભરેલું. અને રાહી અને શ્લોકે તો નથી ખાધું. એ છોકરા આવા શાક ન ખાય ભરેલા ને એવા. એને તો કાલનું પનીરનું હતું નહીં ખાધું, એને બહુ ભાવે નહીં શ્લોકો? અને રાહી માટે રોટલી વઘારી હતી છાશમાં. રાહીએ એ ખાધું. મજા આવી ગઈ બધાને. બધાનું અલગ અલગ થઈ ગયું. તીખું થોડુંક બન્યું હતું અને તને શરદી થઈ છે ને એટલે. આ શ્લોક છે ને અહીંયાથી આવી રીતે ગોઠવે છે. આ મેટ છે. પછી એના ઉપર ચાલશે. કેમ? આંખો બંધ કરીને ચાલીશ? હે, સરસ. આ તો હવે આખી બપોર આમ રમવાનું જ હશે ને? હોમવર્ક બધું પતી ગયું? રાહીને પતી ગયું છે. રમો ચલો.
આંખો બંધ છે. શ્લોકે છે ને આવું બનાવ્યું ને હવે પછી આંખો બંધ કરીને એમાં ચાલે છે. આંખ ઉપર પટ્ટી બાંધી દઉં તો થાય. હા બંધ છે. અને એની નોટી સિસ્ટર કંઈક કરે છે. ગાજરને બીજ ભેગું કરે. તો અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો ડિનરમાં મારી ફેવરિટ વસ્તુ બનવાની છે પાણીપુરી, જે આપણને બહુ જ ભાવે. અને અહીંયા જો પાણી બની ગયું છે પુદીનાનું, મસ્ત ગ્રીન ગ્રીન એકદમ. અને અહીંયા આ ગળ્યું તીખું ને ખાટું એવું મિક્સ હોય. આ છોકરાઓને ભાવે અને પપ્પાને ભાવે અને આ મને ભાવે. અહીંયા ગ્રીન ચટણી, જેને ઓવર સ્પાઇસી ખાવું હોય એના માટે. ને ચણા બફાઈ ગયા છે, બટેકા બફાઈ ગયા છે, હજી રગડો બનાવવાનો છે. જો અહીંયા રેડી થઈ ગયું છે મસાલો, રગડો, પાણી અને જમવા પણ બેસી ગયા છે. નહીં મમ્મી? પાણીપુરી ખાવા. કેયુર મસ્ત ચકાચક. એ રગડાનો ટેસ્ટ બાકી હતો. તીખું વધારે કરવું હોય તો ચટણી હતી હો. લીધી ને. હા, તમને ખબર જ હોય, લેવાના જ હોય. સ્પાઈસી નહીં? રાહી તો સ્પાઈસી નહીં ખાય. શ્લોકભાઈ મજા ને? પકોડીમાં મજા આવે છે ને? રગડા બટેકા મિક્સ કરીને ખાય છે તું તો, હે? બધું જો કેવું નાખતા આવડે ધીમે. ઓનિયન જોઈએ છે તારે? મીઠું પાણી નથી જોતું. લે પપ્પા ટેબલ ઉપર બેઠા છે. પપ્પા નીચે બેસાય નહીં ને એટલે આજે અમે બધા નીચે ગોઠવાઈ ગયા છે. બધાએ ચાલુ કર્યું. મારી પ્લેટ ખાલી છે. હાલો હવે હું લઈ લઉં. હા લઈ લ્યો. આ બે છે ને રેડી થઈ ગયા છે અત્યારે. સાન્ટાને સોરી શું બોલવાનું રહી? સેન્ટાને મળવા જવું છે રાહીને અને શ્લોકને. હા એટલે બંને રેડ રેડ પહેરીને રેડી થઈ ગયા છે. ચલો જવું છે ને? પકોડી ખાવાની તો બહુ મજા આવી. બહુ પેટ ભરીને ખાધી ને કામ પતાવ્યું અને હવે ફ્રી થઈને અમે જઈએ છીએ છોકરાઓને લઈને બહાર આંટો મારવા. જો કોઈ મેઘના પરીખ કરીને છે, એમની કોમેન્ટ છે કે રાહી અને શ્લોક ટ્વિન્સ છે. તો આ રાહી અને શ્લોક ટ્વિન્સ છે? ના, રાહી મોટી છે શ્લોક કરતાં 2 વર્ષ, પોણા 2 વર્ષ. હા, રાહી 8 યર્સની છે અને શ્લોક 6 યર્સનો છે. પણ બંને સેમ જ લાગે છે. એટલે મને ઘણા બધા એવું કે આ બંને ટ્વિન્સ છે, કેમ કે ટ્વિન્સ જેવા જ લાગે છે એટલે. પણ ટ્વિન્સ નથી. રાહી મોટી છે પણ રોહી તોય રાહી અમારી ઝીણી ઝીણી જ છે. એટલે તો ફિયા એનું નામ પાડ્યું છે ઝીણી. કેમ ઝીણી? ઓ ઝીણી. ફિયાએ એટલે તારું નામ પાડ્યું છે? ફિયાએ પાડ્યું કે ફુવાએ? બંને હોય પાડ્યું છે નહીં? એ લાઇટની રમત નથી કરવાની. ચલો જવું છે ને? રાહી શ્લોક ચલો. કર દો ફરીથી, કર કર. મસ્તી એ ચડ્યો છે. શું થયું રાહી આપણું? કે તો ખરી, ક્યાં ગઈ રાહી? એવું કહે છે કે અમારું પોપટ થઈ ગયું. હે શ્લોક?
પોપટ થઈ ગયું કેમ લ્યો રાહી કેમ પોપટ થઈ ગયું કાંઈ નહોતું નહીં અમે તો ગયા મસ્ત આંટો મારીને પાછા આવતા રહ્યા કાંઈ સેન્ટા વેન્ટા નહોતું એક જગ્યાએ હતું તો ત્યાંય બંધ કરાવતા હતા એવું બધું બેટા ચાલ્યા રાખે દુનિયામાં નહીં રાહી ચલો આજનો વિડીયો જ અહીંયા જ પૂરો કરશું જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો કેમ રાહી મોઢું વગાડે છે હવે ખબર નહીં શું થયું છે રાહી બેનને